જય રામાપીર, જય ગૌ માતા. આજ આપણે ભાઈઓ બધા આવી ગયા હતા પાલો ભરવા. આપણે થોડુંક લેટ થઈ ગયું હતું. ગૌતમભાઈ ને રોહિતભાઈ ને કૌશિકભાઈ ની આવી ગયા હતા અગાઉ. જોઈ શકો એમ ડાગલો તો ભરાવા આવ્યો છે. ગૌતમભાઈ સીતારામ. તમે એવું છે જમીન આજ ટાઈટનું. આમ તો આજ શુક્રવાર છે એટલે આપણે રોટલી બનાવવા પાછું અહીંથી જવાનું હોય, નકર રોટલીમાં પાછા બહુ મોડું થઈ જાય ને. આપણે તમે જોવો એમ પાલાનો ટોક કરી દીધો આમટો. ગમે એમ આવું શાળામાં નાખ આપણે પાલો ગમે એમ નાખવી નહીં હોય, એક દી ને એક દી કૂટે નહીં. શાળો વહી જાય આરામથી બધો એવો. ગૌતમભાઈની ને એની મહેનત જ અવડી છે ભાઈ, ધૂનવાળા ભાઈઓની બધાની. ચલો બાજુ નાખજો. આપણે ઓલા વંડા બધું નાખો. યાદ આવી જ ગયા યાર. Morgen ham. ગાઉ બહુ લખરો પછી નાના ઢોરને ખાવા જ નથી. મારો પણ આમ કાબાજ ન માલો આમ તો આજે ભાઈ કાળુભાઈ નીંદ રાખી રહ્યા છે. જોતા રહેજો તમે. બધાને એ રીતના હાકે છે તો બધાને થોડુંક થોડુંક મળી રહે સરખાઈને વ્યવસ્થિત. કેમ કે ગાય માતા સૂતું સૂતું નાખે. વાસરડા હોય, નંદી મહારાજ હોય,
તમે જોઈ શકો છો જો વાસરડા છે, નંદી મહારાજ છે, બધાને સંપૂર્ણ મળી રહે એ રીતે વ્યવસ્થિત અમારા કાળુભાઈ છે, અલ્પેશભાઈ છે, થોડું બધાને મળી રહે. ગાય માતા છે, નંદી મહારાજ છે, વાસરડા છે. વ્યવસ્થા એ રીતે ઊભી કરી છે કે વ્યવસ્થિત બધાને થોડુંક સંપૂર્ણ રીતે મળી રહે. આજ શુક્રવાર છે તો આશ્રમે રોટલી પણ ચાલુ છે. આગળ વિડીયો જોતા રહેજો વાલા. તમે જોઈ શકો છો નંદી મહારાજ છે, ગાય માતા છે, વાસરડા છે, નાના વ્યવસ્થા એ રીતના ઊભી કરવામાં આવી છે કે કોઈ બાધે નહીં. હામાં નંદી મહારાજ કે બધાને સંપૂર્ણ રીતે મળી રહે. અત્યારની યુવા જનરેશનમાં સેવા ધર્મના કામમાં બધાય સંપૂર્ણ કરી રહ્યા છે અને કરવી જોઈએ. અમારા કરુણા ધૂન મંડળવાળા યુવા જનરેશનમાં તો અમારે બધાય સંપૂર્ણ સેવા ભાવિક છે બધાય. તમે જોઈ શકો છો. આગળ અમારા વિડીયા જોતા રહેજો. એક દી મૂકીને એક દી દરરોજ એક કાતરા નીણ નાખવામાં આવે છે. અમારે દર શુક્રવારે શ્વાન કૂતરાની રોટલી કરવામાં આવે છે. શ્વાનની ચાલો મિત્રો મળીએ, વિડીયો જોતા રહેજો. આપણે નીણ નાખીને વીઆવ્યા છીએ ને આપણે આ જે શુક્રવાર છે એટલે આપણે બધા રોટલી બનાવવાવાળા ભાઈઓ બધા જોઈ શકો એમ રોટલી બનાવે છે, શેકે છે. ઓલા પણ મશીને તો કામકાજ બધું કમ્પ્લીટ થઈ ગયું હતું. નીણ નાખીને આપણે મોડા પહોંચ્યા હતા. આવડા દર શુક્રવારે શેકવાનું રોટલીનું કામ આવડી આખી ટીમનું જ તે આ ટુકડીનું બધું. મણ 1.5 મણની રોટલી દર શુક્રવારે કમ્પ્લીટ કરીએ છીએ.